ઠક મેદનીમાં શ્રેષ્ઠીઓ ગીતાર્થ શ્રાવકોથી ભરેલી આ સભા બે હાથ જોડીને બે વિનંતી કરે છે. એનથી આગળ વધીએ. કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજ, જેને પોતાના જીવનમાં 3.5 કરોડ શ્લોકની રચના કરી. કેટલા? 3.5 કરોડ શ્લોકની રચના. એક લીંબુ ઉછાળે નીચે આવે ત્યાં સુધીમાં નવા 7 શ્લોક બની જાય એટલી તીવ્ર મેધા. એક સાથે શ્લોક ગ્રંથો પોતે લખાવી શકે એવી ક્ષમતા, એવી મેધા, એવા જોરદાર કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજની આચાર્ય પદવી છે. અખડે ઠઠ મેદની ભરાયેલી છે. સ્ટેજ ઉપર આચાર્ય ભગવાન આચાર્ય પદવી લેવાના છે. એ દિવસે એક વિરલ ઘટના ઘટે છે, અને એ ઘટના એ ઘટે છે, એ દિવસે એમની માતાની દીક્ષા હોય છે. એ સ્ટેજમાં જે દિવસે આચાર્ય પદવી, એ જ દિવસે માતા પાહિનીની દીક્ષા. પહેલા દીક્ષાના વિધિ પતી ગઈ, હવે માતા પાહિનીમાંથી હવે શું બની ગયા છે? સાધ્વી પાહિની બની ગયા છે. હવે માતા સાધ્વી બની ગયા છે. જેવી દીક્ષાની વિધિ પતી તરત જ કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની આચાર્ય પદવીની વાત ચાલે છે, અને તરત જ વિધિની પ્રારંભ કરતા કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજ આમ સ્ટેજની કોર્નર પર આવીને અખડે ઠક મેદનીમાં શ્રેષ્ઠીઓ ગીતાર્થ શ્રાવકોથી ભરેલી આ સભા બે હાથ જોડીને બે વિનંતી કરે છે. આ સકળશ્રી સંઘ 25મો તીર્થંકર છે, જેની આજ્ઞા અમારે પણ માનવાની હોય. તીર્થંકરના અભાવમાં આ 25મો તીર્થંકર મારી સામે બેઠો છે. એની સામે આ એક બાળક એક વિનંતી લઈને આવ્યો છે. તમારી સામે વિનંતી લઈને આવ્યો છે કે હવે મારા માતાજી હવે કલાક પહેલાં સંસારી હતા, પણ હવે એ સાધ્વી બની ગયા છે. અમારી પોસ્ટ હવે સેમ થઈ ગઈ છે, મારી અને મારા માતાજીની. મારી પાસે પદ હોય અને મારી માતા પાસે પદ ન હોય તો આ પદ લેવાને હું લાયક નથી. મને માતાની આસાધનાનું પાપ મારા માથે લાગશે, માટે મારી માતાને પહેલાં પદ આપવામાં આવે, પછી જ હું પદનું ગ્રહણ કરીશ. અને બીજી વિનંતી, હું બધા સકળ સંઘને એક બીજી વિનંતી પણ કરવા માંગુ છું કે મારી માતા સાધ્વીને પદ અપાયા પછી મારાથી 2 ઇંચ ઊંચું આસન પ્રદાન કરવામાં આવે. હું એમનાથી ઊંચો બેસું અને એ નીચે બેસે તો આવી માતાની અવહેલના મારાથી થઈ શકે એમ નથી. તો આ સકળ સંઘને વિનંતી કરું છું, આ 2 વિનંતી જો માન્ય સકળ સંઘ રાખશે તો હું આ પદ લઈશ, નહીં તો મારે આ પદની કોઈ જરૂર નથી. શું કર્યું હશે એ ટાઈમે સંઘે? 1 સેકન્ડમાં સંઘે વધાવી લીધો. 1 સેકન્ડમાં સંઘે વધાવી લીધું, અને વધાવીને તરત જ સંઘના વરિષ્ઠ લોકો આવ્યા બહાર અને ડિક્લેર કર્યું કે કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીના માતાને મહત્તરાનું પદ આપવામાં આવે છે, અને સાથે એમને 2 ઇંચ ઊંચું આસન આ સંઘ પ્રદાન કરે છે. હવે બધાથી ઊંચા સ્થાને પહોંચશે. તમે કલ્પના તો કરો, 3.5 કરોડ શ્લોકની રચના કરનાર એવા કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજ પણ સમજતા હતા, ગમે તેટલો મોટો થઈ જાઉં, મારી મા સામે હું મોટો નથી. મારી મા સામે મોટો નથી. મારી મા સામે મારું કદ નાનું છે, નાનું છે, નાનું જ રહેવાનું છે.